જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? ઠંડી છે બહુ અમારા જૂનાગઢમાં, વાત જ પૂછોમાં એવી ઠંડી છે। આપણે જો બ્લેન્કટ ઓઢીને બેસી ગયા છીએ। અત્યારે કોને મારા જેવું છે? મને તો ઠંડી બહુ જ લાગે। એટલે અત્યારે કોને કોને હાલત મારા જેવી છે? આપણે તો જો બ્લેન્કેટ ઓઢીને બેસી ગયા છીએ। અને એવા કોને એવું પાણીમાં કામ કરવું અત્યારે નથી ગમતું, કેમ કે બધી બાયુને પાણીમાં જ કામ હોય છે। એટલે હું તો હમણાં એવું કરું છું, વાસણ ઉઠું તો ગીઝરમાંથી પાણી કાઢી લઉં છું। બહુ જ ઠંડુ લાગે છે, ઠંડી છે, બહુ જ જોરદારની ઠંડી છે મારા ભાઈઓ। એટલે છે ને ઠંડીમાં કોને કોને પાણી, કેમ કે જો બાયુને છે ને પાણીમાં જ કામ હોય। કચરા એક પાણીમાં ન હોય હો, પોતા તો કે પાણીમાં, વાસણ તો કે પાણીમાં, કપડાં તો કે પાણીમાં, બધુંય પાણીમાં, છોકરા નવડાવવા તો કે પાણીમાં, આપણે નાવું તો કે પાણીમાં, બધુંય પાણીમાં જ કામ કરું। પાણીમાં કામ કરીને જોઈ કપડાં ધોઈને તમે વગાસી કે બહાર ફળિયામાં હુકવવા ગયા હોય ને તો ખબર પડે બાપા, હાથ ને પગ ને બધું થીથરાઈ જાય એવું છે। અને એમાંય અમારા જૂનાગઢમાં ઠંડી એટલે બાપરે, કેમ કે ગિરનાર ને ભવનાથ ને અમારે નજીક એટલે અમે બધાય ઠંડીમાં બહુ એટલે અત્યારે ઠરીએ છીએ। જો બ્લેન્કેટ ઓઢીને બેસી ગયા છીએ, કેમ કે એક બ્લેન્કેટે તો થતું નથી, ઢગલો પડ્યો છે બાજુમાં। એટલે હવે છે ને આપણે કામકાજ કરીને બેસી ગયા છીએ। હવે આપણે રસોઈ કરવાની બાકી છે। થોડીક વાર છે ને બહુ કામ કર્યું ને પાણીમાં, એટલા માટે હાથ ઓલા થઈ ગયા છે હાવ। એટલે આમ પેક રાખી દઉં ને એટલે ગરમ થઈ જાય, સમજ્યા? પછી રસોઈ કરવા વરગીએ, પછી રસોઈ થઈ જાય પછી તો તમને ખબર છે કે પાછું પાણીમાં કામ આવે। શું ખબર? પાણીમાં પાછું કામ આવે છે વાસણ ઉટકવાના ને રસોડું સાફ કરવાનું। આપણે પ્લેટફોર્મ સાફ તો કરવું જ પડે ઓલરેડી, તો પાછું એ જ કામ આવે। તો ચાલો હવે કામકાજ કરવા વર્ગી જાય। કાંઈ બેઠા રહો તો કાંઈ મેળ નહીં આવે, બેઠા બપોર થઈ જાય ને પાછા બેઠા રહો તો હાઈન થઈ જાય। બાયુને બેઠું રહેવું પોહાય? કોઈ દી ન પોહાય। બાયુને કેટલું કામ હોય, છોકરાઓને એક તો ભણવા મોકલવાના હોય, છોકરાઓને તૈયાર કરવાના હોય, આદમી આવે એટલે કે હાલો ખાવા દો, જલ્દી ખાવા દો, એનું બધાયનું કરવાનું હોય, મહેમાન આવે એનું કરવાનું હોય, પછી આપણે આમ ઉઠે તા તો આમ બ્રશ ને બધું તૈયાર જોઈ, કપડાં તૈયાર જોઈ, બધું ચા પાણી તૈયાર જોઈ, નાસ્તો તૈયાર જોઈ, એવું છે। આ તો આપણે ઘડીક વાર બેસી જાય, બાકી બેસવું પોહાય એમ નથી હો મારા વાલા, બેસે કાંઈ મેળ નથી આવે એમ। કેમ કે જેમ ઘડિયાળનો કાંટો ફરે ને એમ મારી આખું ફરે, કેમ કે જલ્દી સાઈન થઈ જાય, મારે ટાઈમ ઘટે છે। બોલો, જેદુનું મેં યુટ્યુબ ચાલુ કર્યું ને તેદુનું મારે ટાઈમ ઘટે છે, એવું છે। ટાઈમનું સેટિંગ નથી આવતું મારા ભાઈ, કેમ કે જો સવારે ઉઠ્યા હોય ને તો એમ થાય કે આગળી બપોર થઈ જાય, પણ થઈ જાય। હજી તો નવરા ન થયા હોય તો કેટલી સ્પીડ રાખે ને તોય બપોર થઈ જાય। બોલો, એ હું છે ને કાંઈ સમજાતું નથી। તો ચાલો મારા ભાઈ, હવે હું આપણે કામકાજ કરવા વર્ગી જાય, કાંઈ બેઠું રહેવું ને પડે। હવે હાથ ને પગ ને બધું ગરમ થઈ ગયું છે, તો ચાલો વિડીયામાં આગળ બન્યા રહેજો। તો જો કામકાજ કરવા માંડ્યા। પ્રકૃતિબેન ગાડલા ઉપર સૂતા હોય ને તો ગાડલું મૂકી દઈ, કેમ કે આપણો રૂમ સાફ કરી નાખીએ, બરોબર વાળીને કચરા કાઢીને પોતા કરી નાખીએ। એટલા માટે બેહવું કાંઈ પોહાય ઠંડીનું। આ તો ઘડીક વાર બેસી ગયા હતા, ઘર ઉપર આવ્યા ને રૂમમાં સાફ કરવા તો ઘડીક વાર બેસી ગયા હતા, કેમ કે થોડીક વાર રાહત થઈ જાય પાણીમાંથી આવ્યા હોય ને। હવે કચરો કાઢી નાખીએ। જો સાવેણી લઈને હવે કચરો કાઢી નાખીએ મારા ભાઈ। અને પ્રકૃતિબેન આવી ગાદલી જ રાખવી ગમે, જો ઓશિકામાં। અને અમારા પ્રકૃતિબેન છે ને નવું મગાવ્યા રાખે, જો ઓનલાઈન, જો ઓનલાઈન મગાવ્યું સા બેન, નવું બેન મગાવે જ રાખે। શું કરો, બેનને શોખ રહ્યો બહુ। એની કટલેરી તમે જોવો ને તો તમને ખબર પડે, નોકરી કટલેરી બેને ભેગી કરી છે, નોકરી કટલેરી ભેગી કરી છે। જો પાસે પાણીની બોટલ લઈને સૂતા હોય, રાતે તરસ લાગે ને કે મારી સ્પેશિયલ બોટલ। તમે બધા કામ કરીને નવરા થઈ ગયા છો કે બાકી છે હજી મારા ભાઈ? અને જો રાતે સૂતા પાકીટ ભરતા હતા પ્રકૃતિબેન, આ પ્રકૃતિબેનનું પર્સ છે। અને જો ટીચર રમતા હોય ને એટલા માટે આ ફાઇલું રાખી હોય। પ્રકૃતિબેન છે ને ટીચર રમતા હોય, જો આમ કરે, હાલો સિટ ડાઉન, ગુડ મોર્નિંગ, કેમ છો બધા બાળકો? ટીચર બને અને પછી એમ કે ચાલો કોઈ પણ અવાજ કરતા નહીં, ચાલો એ છે ને ખુરશી લે, પછી સાડી પહેરે અને પછી આ બધી ફાઇલ લઈ અને ટીચર બને। અને પ્રકૃતિનું ડ્રોઈંગ તમને ખબર છે, એકદમ સરસથી ડ્રોઈંગ કરે છો પ્રકૃતિબેન। જો
છે ને ટીચર બનીને એવું બધું કરતી હોય એટલે શું એનામાં ફેરફારે આવે. કેમ કે જે ટીચર જે છોકરું રમતું હોય ને એ તમારે જો બહુ જ હોશિયાર થાય. કારણ શું ખબર કે એને અમે એ બધું પોતે ભણેલી હોય ને રિવિઝન કરતી જાય વાર. મેં એવું કીધું કે તું આવી રીતના ન વાંચતી હોય ને તો તું આમ ટીચર બનીને ભણીને વાંચ ને તો રિવિઝન થાય તારું. એ રીતનું રિવિઝન થાય અને તને એમ થાય કે હું શીખું છું એ બદલે તને આમ મગજમાં ઉતરે એવું હોય છે. અને અત્યારે છોકરાઓ છે ને બદામ ખવડાવે એટલે યાદ શક્તિ રહે. કેમ કે અત્યારે પોલ્યુશન અને જ્યાં મોબાઈલના તરંગો છે ને એ આપણે ભૂલાવાની વસ્તુ થઈ ગઈ છે અત્યારે. જે મોબાઈલના તરંગો જે આપણા એ તો તમે કાંઈ નથી કરી શકતા. મોબાઈલ તો તમને આકર્ષવાના જ છે તરંગો. મોબાઈલના તરંગો છે ને એનાથી તમને યાદશક્તિ ઓછી થઈ જાય છે. જો અત્યારે ભૂલવાનું પ્રમાણ વધી ગયું છે નાના હોય કે મોટા. મને ભૂલાઈ જાય છે કેમ કે આપણે વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ ને એટલા માટે. તો એ તો હવે અત્યારે ટેકનોલોજી છે એટલે મોબાઈલનો ઉપયોગ કરવો જ પડે છે. બાળકોને હવે લેસન પણ એમાં આવે છે એટલે બાળકોને પણ કરવું પડે છે. એના માટે આપણે છે ને થોડી કાળજી રાખવાની. ધ્યાનમાં બેસવું. શું તમે ધ્યાનમાં બેસો ને તો તમારે થોડો કેટલો ફેર પડશે. ભલે 5 જ મિનિટ તમે ધ્યાન કરો આંખો બંધ કરીને. આમ વિચાર તમારે જ્યાં આવે ત્યાં ભટકવાના નહીં. હું ધ્યાનમાં બેસવું કોને કહેવાય કે 5 મિનિટ સરસથી ધ્યાનમાં બેસવું. એમાંથી તમારું મગજ એકદમ સ્થિર થાય. બાકી તમે આ તરંગોને નહીં રોકી શકો કેમ કે એ તો હવે આપણા હાથમાં છે જ નહીં. પણ આપણા શરીરનું આપણે યોગા છે ધ્યાન છે કરી શકીએ. અને થોડી ઘણું કસરત છે વ્યાયામ છે બધું કરશો ને તો કંઈક શરીર અત્યારે હેલ્થી રહે. બાકી અત્યારે તો શરીરનું કાંઈ નક્કી જ નથી મારા ભાઈ. કેમ કે પોલ્યુશન પ્રદૂષણ અને તમે જુઓ તો બધુંય વધી ગયું છે. શાકભાજીમાં બધુંય કાંઈ નક્કી નથી મારા ભાઈ. તો ચાલો આપણે ઝડપથી કામ કરવા માંડીએ નકર મોડું થઈ જાય. પોતા કરવાના બાકી રહ્યા છે. પોતા થઈ જાય પ્રકૃતિબેનનું બધું ઠેકાણે મૂકી દઈ નહીતર બેન પાછા છે ને રાયડું નાખશે મારું ક્યાંય ગયું મારું ક્યાંય ગયું. જો આ બધું છે ને એના ઠેલામાં જ રાખે છે. આ એક ઠેલો રાખ્યો છે ને એમાં બધું ભરી દઈએ. ટીચરની બધી વસ્તુ એની એમાં છે. એને જ્યારે ટીચર રમવું હોય ને ત્યારે એમાંથી બધી વસ્તુ લઈ લે મારા ભાઈ. અને આમાં જો કાંઈ ઓછી વસ્તુ છે આમાં બધી વસ્તુ મારી બેન રાખે હો. જોયો જરી એકલી છે ને ચાયલી વિશે કાંઈ વસ્તુ ઘટતી નથી. તો ચાલો મારો વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવતા રહેજો. આગળ બન્યા રહેજો મારા ભાઈઓ તથા બહેનો. જો છોકરા કેવા સરસથી વાનમાં બેહીને સ્કૂલે જાય છે. હો સ્કૂલેથી ઘરે જાય છે. જો તો જો ફાઇનલી ઠંડી બહુ છે એટલા માટે જો આપણે રસોડામાં નીચે બેઠા રસોઈ બનાવીએ છીએ. રસોઈમાં બનાવવાના છે ઓરો અને બાજરાના રોટલા. તો રસોઈમાં જો હવે રસોઈ તો ઓરો અને બાજરાના રોટલા ઓલરેડી આપણે બની જ ગયા છે. તો હવે છે ને આપણે દૂધ ગરમ કરીએ છીએ. તો જો આપણું ઘડીક વાર બેસવું પડે એટલા માટે બેઠા છીએ. તો તમને મારા વિડીયો બધા કેવા લાગે છે તે જરૂરથી જણાવતા રહેજો. અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેજો અને લાઈક કરતા રહેજો અને શેર પણ કરતા રહેજો. તો ચાલો આવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને રોજ વિડીયો જોઈ લેજો. અને શોર્ટ વિડીયો છે લોંગ વિડીયો છે લાઈવ છે આપણે રોજ કરીએ છીએ. તો ચાલો તમને કેવા લાગ્યા છે બધું જરૂરથી જણાવજો. તો ચાલો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.